أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. દરૂદ વ સલામ થાય હઝરત મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઉપર. ખોજા ટીવી રેડિયોના અમારા માન્ય શ્રોતરાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. મુલ્લા નિસાર હુસૈન રાજપાર કોતીદિયા છાપું લઈને તમારી સામે હાજર થયા છે અને અહીં રેયુનિયો ટાપુથી બોલી રહ્યા છે. પહેલા પાના ઉપર કોતીદિયે એક નાનું ટાઇટલ રજૂ કરે છે કે માડાગાસ્કર ખાતે દેશના પ્રમુખની ચૂંટણી તારીખ 25 ઓક્ટોબર 2013 ઉપર રાખી છે. માડાગાસ્કર આપણું જૂનું વતન હોય ત્યાંથી આપણે આ સમાચાર શરૂ કરીએ અને તમને પાસ 18 ઉપર લઈ જાઉં છું. 18મા પેજ ઉપર દેશના પ્રમુખ પદની ચૂંટણી સૌ પ્રથમ 8 મેના નક્કી થઈ હતી. બાદમાં 23 જુલાઈ 23 જુએ ઉપર ગઈ અને તે પછી 24 ઓગસ્ટ ઉપર મૂકવામાં આવી અને હવે બિલકુલ સ્પષ્ટ થઈ ગયું અને તેમાં કોઈ ફેરફાર નહીં આવે. તારીખ 25 ઓક્ટોબર 2013, 25 octobre 2013. અગર 33 કાંદીદામાંથી કોઈને પૂરા વોટ ના મળ્યા તો બીજો ટૂર થશે અને તે ડિસેમ્બરની 20 તારીખ 20 ડિસેમ્બર ઉપર કરવામાં આવશે કે જે બરાબર વરસાદની ભર મોસમનો મહિનો છે. સાથમાં ડેપ્યુટીની ચૂંટણી પર તે જ 20 ડિસેમ્બર 20 ડિસેમ્બરના જ એક જ વખતમાં ઉકેલવામાં આવશે એવું લે કોતીદિયે જણાવે છે. એટલે એક જ દિવસમાં 2 ઇલેક્શન હશે, ડેપ્યુટીનો અને સાથમાં દેશના પ્રમુખનો. 41 કાંદિદા 41 કેન્ડિડેટના આ પ્રમુખ પદની ચૂંટણીના મેદાનમાં ઉતરવાના હતા. 41 કેન્ડિડેટ આ ચૂંટણીના મેદાનમાં ઉતારવાના હતા, જેમાંથી ફક્ત 33 બાકી રહ્યા છે. જે લોકોની કેન્ડિડેચ્યુર કબૂલ કરવામાં નથી આવી તે 3માંથી એક સૌથી જૂના પ્રમુખ દિદિયર રચિરક છે, હાલના પ્રમુખ આંડી રજાઓયલના છે અને ત્રીજી એક બાઈ છે જે આગલા પ્રમુખ રવાલુમાનાની ઘરવાળી છે. દિદિયર રચિરક આજે 9 વર્ષ થયા ફ્રાન્સ ખાતે વસે છે. માડાગાસ્કર આવીએ 6 મહિના પૂરા થયા નથી, જેવી રીતે કે કાનૂન તેની માંગણી કરી રહ્યો છે. 6 મહિના પૂરા ન થયા હોય તો તે પ્રેસિડેન્ટ થવાની કેન્ડિડેચ્યુર મૂકી શકતો નથી. એટલે તેમની અરજીને રદ કરવામાં આવી એવું તમને આ છાપાની અંદર વાંચવા મળશે. હવે આપણે રેવિન્યુન પાછા આવીએ અને પાસ 2 નંબરના પેજથી નવીન શરૂ કરીએ, જેમાં લે કોતીદિયે જણાવે છે કે રેવિન્યુ દેશના લાકડાના ઉદ્યોગમાં આગળ વધી રહ્યો છે. રેવિન્યુ દેશ લાકડાના ઉદ્યોગમાં લાકડાના કારખાનાઓની અંદર આગળ વધી રહ્યો છે. લાકડાના કારખાના ઇન્ડસ્ટ્રી ડુ બોisમાં બેલ પ્રોમેસ ઇકોનોમિક ભવિષ્યમાં દેખાઈ રહી છે. વધુમાં લખે છે કે 100,000 હેક્ટર 1,00,000 હેક્ટર ઉપર આ ટાપુમાં જંગલ પથરાયેલું છે અને ઉમેદ છે કે તેના 10% ઉપયોગમાં લેવામાં આવે, જ્યારે કે ફક્ત 4,000 હેક્ટર 7,000 હેક્ટર અત્યારે વપરાઈ રહ્યા છે. ગયા વર્ષે લગભગ 500 એસ્ટુડિયન્ટને લાકડાને લગતી ભણતર તરફ દોરવામાં આવ્યા હતા અને આપણે જોઈ રહ્યા છીએ, આપણે આ ગામની અંદર ફરતા ફરતા જોઈએ છીએ કે ઘણા મકાનોની ભીત હવે લાકડાની બને છે
જેવી રીતે કે પેણા પથ્થરની, પહેલા પથ્થરની અને સિમેન્ટની બનતી હતી. યાદ રહે કે લાકડું હંમેશા ઇન્સાનને કામ લાગ્યો છે. મકાન બંધાવવામાં, ઘરના સરસામાનમાં અને જમણ પકાવવામાં લાકડું સળગાવવામાં આવતું. આસ્તે આસ્તે લોઢું અને એલ્યુમિનિયમ લાકડાની જગ્યા લઈ લીધી અને આજ લગભગ 90% લાકડાની બનેલી વસ્તુઓ બહારથી આવે છે. અને જેટલું લાકડું અહીં રહીનીઓમાં વપરાય છે 95% તો બહાર દેશથી આવે છે. 60,000 મેટ્ર ક્યુબ 60,000 મેટ્ર ક્યુબ લાકડાના વપરાશમાં ફક્ત 8,000 મેટ્ર ક્યુબ 20,000 મેટ્ર ક્યુબ રેવિન્યોન ટાપુની પેદાઈશ છે. એવું વધુમાં લે કોતિદિયન પોતાના અખબારના પાજ 3 ઉપર 3જા નંબરના પેજ ઉપર લખી જણાવે છે. અગર આપણે આગળ વધીએ અને પાજ 5 ઉપર 5 નંબરના પેજ ઉપર આવીએ તો લે કોતિદિયન જણાવે છે કે રેવિન્યોનનો પ્રેફે કે જે ફ્રાન્સ સરકારનો આ ટાપુ ઉપર પ્રતિનિધિ હોય છે, તેણે સર્વે સરકારી હાકીમો મેયરને લખી જણાવ્યું છે કે દરિયાને લગતા કાનૂનો ત્વરિત બહાર મૂકવામાં આવે અને સરકારી ફોજ પાસે માંગણી કરે છે કે તેના અમલ ઉપર નજર નાખે. કારણ કે આજકાલ દરિયાઈ શિકારી માછલી રેકન ઘણું તોફાન મચાવે છે. માણસો ઘણા માર્યા ગયા છે. તો દરિયામાં કઈ જગ્યાએ નાહવા જવું, કઈ ટાઈમમાં નાહવા જવું, કયા સંજોગમાં વગેરે ઇન્ફોર્મેશન રજા અને મનાઈ વગેરેથી વસ્તી જાણકાર હોવી જોઈએ. અમારા માન્ય શ્રોતાજનો, ખોજા ટીવી રેડિયોના સાંભળનારાઓ, આંતરરાષ્ટ્રીય નવીન ઇન્ટરનેશનલ સમાચારમાં પાજ 44 ઉપર લે કોતિદિયન જણાવે છે કે 20 ઓગસ્ટ જાય તે રાતના, એટલે 21 ઓગસ્ટની રાતના લગભગ 1,300 માણસો સિરિયામાં માર્યા ગયા હતા. જેમાં એવો અનુમાન થાય છે કે કદાચ તેમાં આર્મશિમિક રાસાયણિક હથિયારનો ઉપયોગ થયો હોય અને દુશ્મનો તરફથી આ આરોપ આવે છે. ONU યુનો પાસે માંગણી કરવામાં આવે છે કે તેના વિશે પૂછપરછ અંકેત કરીને તેનો ચુકાદો આપે. અખબાર વધુમાં ટાંકે છે કે રૂસિયા અને ઈરાન બંને દેશ બશર અલ અસદ સિરિયા દેશના પ્રમુખને સાથ આપી રહ્યા છે અને તેમનો બચાવ કરે છે. રશિયા દેશનું કહેવું છે કે આ ફક્ત ઉશ્કેરણી પ્રોવોકેશન છે કે જે દુશ્મનો તરફથી આવી રહ્યું છે. અને ઈરાન ફરમાવે છે કે અગર આર્મશિમિક રાસાયણિક હથિયારો વાપરવામાં આવ્યા હોય, તેનો ઉપયોગ થયો હોય તો તે વિરોધીઓ તરફથી ગ્રુપ ટેરોરિસ્ટ તરફથી છે. પાજ 45 ઉપર અગર આપણે નજર દોડાવીએ તો ત્યાં હુસ્ની મુબારક ઇજિપ્ત મિસ્રના આગલા પ્રમુખનો ફોટો જોવા મળશે અને નીચે લખેલું તમને વાંચવામાં પણ મળશે કે કેદમાંથી આઝાદી મળતા હુસ્ની મુબારકને હેલિકોપ્ટર માર્ગે લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જે હોસ્પિટલ મિલિટર છે. અને હેલિકોપ્ટર પણ જે હેલિકોપ્ટરમાં તેને લઈ જવામાં આવ્યા તે પણ દવાની બધી સારવાર સાથે મેડિકાલિઝે હતી. હુસ્ની મુબારક 30 વર્ષ થયા. 30 વર્ષ ઇજિપ્ત મિસ્રમાં હુકુમત કરી હતી અને 2011ની સાલમાં આજથી 2 વર્ષ અગાઉ તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને મોહમ્મદ મોર્સીને કાયદેસર ચૂંટવામાં આવ્યો, જે આજે મિલિટર ફોજ એને પણ જકડી લીધો છે. હુસ્ની મુબારક હાલમાં 85 વર્ષ
85 આની ઉંમર છે અને તેની તબિયત લથડથી જઈ રહી છે. લે કોતિદિયે વધુમાં જણાવે છે કે હોસ્ની મુબારક ના રાજ દરમિયાન 18 દિવસોમાં લગભગ 850 માણસો 850 પર્સન માર્યા ગયા હતા. જ્યારે કે અત્યારની સરકારની હુકુમત કે જે મિલિટેર ફોજના હાથમાં છે, અત્યારે ફક્ત એક જ અઠવાડિયામાં 970 માણસો મોતને આધીન થયા છે. કહે છે કે 42 એગ્લીઝ 42 ખ્રિસ્તીઓના દેવળ, સ્કૂલો, મકાનો અને દુકાનો કે જે ક્રિશ્ચિયન લોકોના છે એના ઉપર આક્રમણ થયા છે અને ફૌજી સરકાર ગેરહાજર રહી હતી. હોસ્ની મુબારકનો કેસ આવતા રવિવારથી ફરી શરૂ થશે. અત્યારે તે નજર કેદમાં હોસ્પિટલમાં વસી રહ્યો છે. પાજ 45 ઉપર એક ખૂણામાં લે કોતિદિયન જણાવે છે કે ગઈકાલ લિબાનથી અમુક રોકેટ ઇઝરાયલ દેશ ઉપર ઘા કરવામાં આવ્યા હતા. હાલમાં જાનની અથવા માલની કોઈ નુકસાની થઈ નથી. સાઉથ આફ્રિકા સુદની બાજુમાં આવેલો એક દેશ ઝિમ્બાબ્વે કે જ્યાં રોબેર મુગાબે કરીને આજ 33 વર્ષ થયા હુકુમત કરી રહ્યો છે. ફરી તે દેશના પ્રમુખ તરીકે ચૂંટાયો છે અને ગઈકાલ તેમને પાછી સત્તા સોંપવામાં આવી છે. રોબેર મુગાબે ઝિમ્બાબ્વેના પ્રમુખ 89 વર્ષની ઉંમરના છે અને ઝિમ્બાબ્વેની વસ્તી 12 મિલિયનની છે. તમે કોતિદિયનનું પાનું ફેરવશો તો તમને પાજ 46 ઉપર એક ભાગમાં વાંચવા મળશે કે ફ્રાન્સ ખાતે એક ગામમાં મસ્જિદ ઉપર જે મોસ્કે શબ્દો લખેલા હતા તેની બદલીમાં બીજા શબ્દો લખી ગયા છે અને ક્રોઆ ગામે અને ક્રોઆ ક્રેતિયનની છબીઓ તેના ઉપર છાપી ગયા છે. અમારા ખોજા ટીવી રેડિયોના સાંભળનારાઓ લે કોતિદિયન છાપવું બંધ કરવા અગાઉ ચાહું છું કે જે એક કહેવત તેમાં ટાંકેલી છે તે તમને પેશ કરી આપું. લખે છે કે ઇન્સાનના ફક્ત બહારના દેખાવથી ચુકાદો આપવો નહીં. Il ne faut pas juger les gens sur leur apparence.